સારું, ચાલો હવે તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? સમતલ અરીસાને લીધે બનતા પ્રતિબિંબની લાક્ષણિકતા. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જોઈશે ફિલ્ડ ઓફ વ્યૂ. ફિલ્ડ ઓફ વ્યૂ પહેલા જોઈએ એક નાનકડો એમસીક્યુ જોઈ લઈએ. બરોબર, જોઈએ કે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં બી પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે જે લગભગ બધાને આવડવો જોઈએ કે ભાઈ કાંટા ઘડિયાળમાં સવારના અત્યારે કેટલા વાગ્યા છે? એક ટાઈમ લઈ 9:18 સોરી 19 મિનિટ ને 10 સેકન્ડ. 9:19 મિનિટ અને અત્યારે થઈ ગઈ 15 સેકન્ડ. રેડી? તો અરીસામાં કેટલા ભાગેલા દેખાતા હશે એ તમારે કહેવાનું છે. તો 9 નોંધું 6. હા, તો એ કયો મને સમય કેટલો હોય છે એક્ઝેક્ટલી વિથ સેકન્ડ્સ? ના 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 ના, 39 મિનિટ. 80 થોડે હોય. 60 પછી તો 3 વાગી જાય. 2:60 પછી તો 4 નહીં. ઊંધું હું પણ હવે ઈ જ કહેવાનું છે બધે. હું એમ બોલાય સેકન્ડ ના કાંટાથી ઉપર. અત્યારે સેકન્ડ નો કાંટો કેટલો હોય છે? કેટલા ઉપર હોય છે? અત્યારે સેકન્ડ નો કાંટો કેટલો હોય છે અરીસામાં? 9 ઉપર, એટલે 45 કહેવાય. હા, એટલે તો બુદ્ધિ હાલે ને. ક્યાંથી શરૂઆત કરાય? એટલે 15 આવશે એટલી ખબર પડી. 19 છે. હા, આમ કરતા ભૂલાઈ ગયું. હા, હવે આમાં 19 છે ને, એમાં કેટલા દેખાતા હશે? એક્ઝેક્ટલી 20:00 હોત ને તો ઓલો 12 વાળો કાંટો તો 12 ઉપર જ આવે, સેકન્ડ વાળો. પણ જે ઓલું સામે 4 ઉપર હતું એની જગ્યાએ ક્યાં આવશે? 8 ઉપર. તો આમાં 4 થી થોડુંક ઉપર હશે કે નીચે હશે? ઉપર. ઉપર આમ હશે ને. હજી તો 20 નથી થઈ તો ત્યાં સામે કેટલું હશે? 40 ઉપર હશે કે 40 નીચે હશે? ઉપર હશે. તો 41 સમથિંગ કહેવાય ને. હા, તો કેટલા આવશે? 41. તો ખ્યાલ આવે છે? બરોબર. ઓલો કલાકનો કાંટો જે છે, કાગળ કાઈ રહ્યો હતું ક્યાંક તો ઉપયોગમાં લઈ. ઓલો જે કલાકનો કાંટો છે એ કેની ઉપર છે? 9 ની ઉપર. તો સામે કોની ઉપર છે? 3 ની ઉપર. 2 વાગ્યાના હશે ને. હા, એમ કરે. એક એક કાંટાને પકડે. 2 વાગે 41 મિનિટ 45 સેકન્ડ. આ તો પછી બહુ જાજી બુદ્ધિ ના આમ કરના. 12, 3, 6. બાકીના કામના નથી. ઓકે, સેકન્ડ કાંટો છે એ એક્ઝેક્ટલી અહીંયા આવશે. રેડી? મિનિટ નો કાંટો ક્યાં આવશે? 19 એટલે 4 થી થોડુંક ઉપર ને એ ક્યાંક પોઈન્ટ થતો હોય છે. પછી કલાકનો કાંટો ક્યાં છે? 9:30 થી થોડું ઉપર. 9:30 કહેવાય ને. સોરી, 9:30 થી થોડુંક નીચે ને. 9:30 થી થોડુંક નીચે. તો અહીંયા ક્યાંક આમ કરી નાખો અને થોડું મોટું કરી નાખો. મિનિટ નો મીડિયમ સાઈઝ નું હોય ને, કલાકનો ટીચુકડો હોય. અવર એન્ડ. ચાલો, આટલી ખબર પડી ગઈ. ડન. હવે કાંઈ નહીં, શું કરવાનું? આમ ક્લિક કર, આમ થઈ જાય ને. તો આ વાળો જે વિભાગ છે ને અહીંયા આવી જાય. તો આ 9:30 થી નીચે છે તો 2:30 થી નીચે છે. તો 2:30 વાગ્યા ને ઉપર જ હશે ને કાંઈ. બરોબર. અને આ વાળું અહીંયા આવી જશે. એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે? આ વાળું અહીંયા આવશે અને આ વાળું છે અહીંયા આવી જશે. 4 થી થોડું ઉપર છે તો અહીંયા 8 થી થોડું ઉપર આવશે. રેડી? તો કલાકનો કાંટો ક્યાં છે?
2 થી 2.5 થી થોડુંક નીચે, તો અહીંયા 2 ને 40 થાય ને, 40 થી થોડુંક ઉપર હશે, તો કેટલા હશે? 41, કેમ કે આ થોડુંક જ ઉપર છે, બહુ જાજુ ઉપર નથી. ઓકે, 41 ને કેટલા આવશે? 45 સેકન્ડ. તો 45 એક્ઝેક્ટલી દેખાશે. ઓકે, માન લો કે હાવ એવી બુદ્ધિ નથી આવતી, શું કરવાનું? પેજ લેવાનું, બરોબર, અહીં લખી નાખવાનું, ઘૂંટી નાખવાનું, પછી આ મુંદેથી જોઈ લેવાનું. ઠીક થયું ને? રેડી? પાર્શ્વીય વિરુદ્ધ પ્રમાણ થઈ જશે. કેવું વિરુદ્ધ પ્રમાણ? પાર્શ્વીય વિરુદ્ધ પ્રમાણ, લેટરલી ઇન્વર્ટેડ. પછી માન લ્યો કે આપણે આવું કઈ તીકડમ બીકડમ કરવા જ નથી, તો શું કરવાનું? કે 11 વાગ્યા 59 સેકન્ડ, સોરી 59 મિનિટ અને 60 સેકન્ડ માંથી બાદ કરી નાખવાનું. 9, 19 અને 15. 41 નહીં આવે, 40 આવશે. કેટલા આવશે? 40. ખ્યાલ આવે છે? કેમ કે 20, 9 ને 20 છે, એમાં કેટલા સેકન્ડ ની વાર છે? 45 સેકન્ડ. તો 9 ને 8 ને 2 ને 40 છે, એનાથી 45 સેકન્ડ વધારે છે. ઠીક થયું? હવે જો આમાં બાદ કરો તો 45 આવે, આ બાદ કરનો કેટલા આવશે? 40 આવશે. અને આ કેટલા આવશે? 2. માન લો મેં તમને એવું કીધું કે ભાઈ 2 વાગ્યા ને 60 માંથી બાદ કરો, કેટલા આવશે? 45 ને કેટલા આવશે? વિચારો જી, 2:15 વાગ્યા તો અમે 9:45 વાગ્યા હોય, ઓલું 2 થી થોડુંક નીચે હોય, 10 થી થોડુંક નીચે જઈશે ને, 2 ની સામે 10 આવે ને, 2 થી થોડુંક નીચે છે તો 10 થી થોડુંક નીચે, હજી 10 વાગ્યા નહીં હોય, બરોબર. તો 15 છે, તો મિનિટ નો કાંટો ક્યાં હશે? 3 ઉપર. તો અરીસામાં મિનિટ નો કાંટો ક્યાં હશે? એક્ઝેક્ટલી 9 ઉપર. 10 વાગ્યા નથી ને, પણ 10 થી થોડુંક નીચે છે ને, કાંટો ક્યાં છે? 9 ઉપર છે, તો 9:45 દેખાય છે. આ લખી નાખજો મેથડ. ખ્યાલ આવે છે? હવે ઉપર એક સાથે બોર્ડ વર્ક થઈ ગયા ને. હવે નેક્સ્ટ આવશે ફિલ્ડ ઓફ વ્યૂ. શું આવશે? ફિલ્ડ ઓફ વ્યૂ. દ્રષ્ટિ ક્ષેત્ર બી કહી શકો. ઓકે, હવે ક્યારેક એવું થતું હોય કે મતલબ તમે રિક્ષામાં જતા હોય, કેમાં જતા હોય? રિક્ષામાં. પછી સાઈડ ગ્લાસમાં તમે જોતા હોય તો તમને ઓલા રિક્ષાવાળા ભાઈનું ઇમેજ દેખાય ને, તમને પોતાની ઇમેજ દેખાય નહીં, એના માટે આમથી તેમ થવું પડશે. રેડી? પણ રિક્ષાવાળા ભાઈને તમારું ઇમેજ દેખાતું હોય છે, કે નહીં? એનો મતલબ કે તમારું ઇમેજ બને છે પણ તમને દેખાતું નથી. રેડી? કેમ? તો કે તમે તમારા ઇમેજના ફિલ્ડ ઓફ વ્યૂ ની અંદર તમારી આંખ નથી, એટલે તમને તમારું ઇમેજ દેખાશે નહીં. તો ફિલ્ડ ઓફ વ્યૂ કેવી રીતના ડ્રો કરવું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો આપણે એ જાણવું પડે કે ભાઈ ઇમેજ જોવા માટે, એટલે કે પ્રતિબિંબ જોવા માટે શું થવું જોઈએ. હા, કઈક કોક બોલ્યો, આપાત બાપાત એવું કઈક બોલ્યું. પ્રકાશ આપાત થવો જોઈએ. પ્રકાશ તો આપાત થાય છે, અરીસો હોય કે ન હોય તોય. હા, પ્રતિબિંબ માંથી સોરી વસ્તુમાંથી જે આપાત થતો પ્રકાશનું કિરણ જે અરીસા ઉપર આપાત થાય છે, એ પરાવર્તિત થઈને આપણી આંખમાં જવું જોઈએ. કેમ કે પ્રતિબિંબ છે એ કોનાથી બને છે? પરાવર્તિત કિરણોથી ને. તો પરાવર્તિત કિરણ આપણી આંખમાં જશે તો આપણને પ્રતિબિંબ દેખાય ને ભાઈ. સમજાય છે? તો જો પરાવર્તિત કિરણ આપણી આંખમાં જ નહીં જાય તો આપણને પ્રતિબિંબ દેખાશે નહીં. ઓકે, માની લો કે આપણે વસ્તુ રાખી છે, આનો આપણે દ્રષ્ટિ ક્ષેત્ર એટલે કે ફિલ્ડ ઓફ વ્યૂ ડ્રો કરવું છે. એના માટે હું શું કરીશ? સૌથી પહેલું કામ સુંદર રે ડાયાગ્રામ, થોડુંક ચોરવાળું કામ કરનાર છે. આપણને ખબર જ છે કે ભાઈ ઓબ્જેક્ટ અને મિરર ને જોડતી લંબ રેખા ઉપર જ શું હશે? ઇમેજ. જેટલું આ લંબ અંતર હશે એટલું આ લંબ અંતર હશે કે નહીં હોય? હશે ને. પછી તમારે શું કરવાનું? સૌથી પહેલું આપાત કિરણ લેવાનું. કયું? સૌથી પહેલું આપાત કિરણ, ઇન્સિડન્ટ રે નંબર 1. આમાંથી રિફ્લેક્ટ થઈને આવી રીતના નીકળતું હોય છે ને, તો રિફ્લેક્ટેડ રે નંબર 1, પરાવર્તિત કિરણ નંબર 1. રેડી? હવે સૌથી છેલ્લામાં છેલ્લું આપાત કિરણ કયું હોય છે? નીચેના છેડા ઉપર આપાત થતું. ખ્યાલ આવે છે? અહીં આપાત કરી દો તો ઇન્સિડન્ટ રે કેવું? લાસ્ટ. રિફ્લેક્ટેડ રે નંબર 1 અને રિફ્લેક્ટેડ રે નંબર લાસ્ટ, એની વચ્ચે બધી પરાવર્તિત કિરણો આવી જશે. હા,
ખ્યાલ આવે છે કે નહીં? તો જો આની આંખ તમે આનથી બહાર તમે આંખ રાખશો તો આ પ્રકાશના કિરણો તમારી આંખમાં જશે નહીં, જો પરાવર્તિત થઈને આવ્યા છે. તો જો આ વિસ્તારમાં તમે પોતાની આંખ રાખો તો તમને છે એ આનું પ્રતિબિંબ રેખા શું થઈ ગયું? ફિલ્ડ ઓફ વ્યૂ. આવી રીતના ડ્રો કરવાનું. ફિલ્ડ ઓફ વ્યૂ કેવી રીતના ડ્રો કરવાનું? સૌથી પહેલું કામ સુંદર રે ડાયાગ્રામમાં પહેલા તમારે મિરર ડ્રો કરવાનો, ઓબ્જેક્ટ ડ્રો કરવાનો, પરપેન્ડિક્યુલર લાઈન ખેંચીને જેટલું પરપેન્ડિક્યુલર ઓબ્જેક્ટ હોય છે એટલું પરપેન્ડિક્યુલર ઇમેજ હોય છે. પછી તમારે પહેલું કિરણ ડ્રો કરવાનું, છેલ્લું કિરણ ડ્રો કરવાનું, પછી પરાવર્તિત કિરણ. તો પહેલા અને છેલ્લા પરાવર્તિત કિરણો જે વિસ્તારી છે એને શું કહેવાય? ફિલ્ડ ઓફ વ્યૂ. ચાલો ખ્યાલ આવ્યો ભાઈ? ખબર પડી? બસ હવે આને રિલેટેડ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવાનું છે. તો અહીંયા જ કરી નાખીએ, અહીંયા જગ્યા ઘટશે, અહીંયા કરી નાખીએ, અહીંયા ગણતરી કરી નાખીએ. આપણો ક્વેશ્ચન માની લો કે એક અહીં અરીસો છે, શું છે? અરીસો છે એની લંબાઈ 2D છે. કેટલી છે? 2D. ડી અને ડી અડધે અડધું છે. માની લો કે અહીંથી અરીસાથી 3D અંતરે કેટલા અંતરે? એક વોકિંગ ટ્રેક છે. શું છે? વોકિંગ ટ્રેક. અહીંયા કોઈ માણસ છે, ઓબ્ઝર્વર છે, અવલોકન કરતા ચાલી રહ્યો છે. તો એવું બનશે કે ટ્રેક ના કોઈ એક પોઈન્ટ થી આનું ઇમેજ આને દેખાવાનું ચાલુ થશે. થશે ને? અને ટ્રેક ના કોઈ એન્ડિંગ પોઈન્ટ સુધી આનું ઇમેજ આને દેખાતું રહેશે. આમાં હોય છે. તો આ વોકિંગ ટ્રેક ઉપર કેટલા મીટર ચાલશે અથવા કેટલું અંતર ચાલશે ત્યાં સુધી એને આ ઓબ્જેક્ટ નું ઇમેજ દેખાશે. એ આપણે ગોતવાનું છે ડી ના ફોર્મમાં. એના ફોર્મમાં ગોતવાનું છે ડી ના ફોર્મમાં. તો આવો શરૂઆત ક્યાંથી થશે? સૌથી પહેલા તો કયા ટોપિક નો પ્રશ્ન છે? ફિલ્ડ ઓફ વ્યૂ. એના બે રીઝન. એક તો દેખાવાનું શરૂ થાય દેખાવાનું પતે તો એ કન્સેપ્ટ કેમાં આવે? ફિલ્ડ ઓફ વ્યૂ ની અંદર. બીજું કોમન સેન્સ લાગે કેમ કે જે ટોપિક હાલતું એનો જ લગભગ દાખલો હે ને? આ તો ફિલ્ડ ઓફ વ્યૂ ડ્રો કરવું હોય તો સૌથી પહેલું કામ શું કરવું પડશે? આપાત કિરણ કયા કયા ડ્રો કરવાના? પહેલા અને છેલ્લા. એ પહેલા ઇમેજ ડ્રો કરવી પડશે. ઇમેજ કેવી રીતના ડ્રો કરવાની? આપણે પૃથ્વી ઇમેજ કેવી રીતના ડ્રો કરીએ? શું દેખાય એ તો ડ્રો કરવું પડશે. ઇમેજ ક્યાં બનશે એ ડ્રો કરવાની છે. ઇમેજ કેમ બનાવવાની? ગઈકાલે સ્ટેપ લખાવ્યા હતા ને ગુજરાતીમાં, યાદ છે? અને થોડીક વાર પહેલા કીધું ને કેમ બનાવવાનું. જયરાજ અહીંયા બનશે, અહીંયા બનશે નહીં. અહીંયા તો એમ લંબ રેખા ડ્રો કરો. સૌથી પહેલા કઈ રેખા ડ્રો કરવાની? અરીસાને લંબ જે વસ્તુમાંથી પસાર થતી હોય છે. આ જ રેખા ઉપર તમારું શું બનશે? ઇમેજ. તો જેટલું આ અંતર એટલું જ આ અંતર. આ થઈ જશે I ફોર ઇમેજ. ઓકે નેન્સી, હવે શું ડ્રો કરવાનું? કયું આપાત કિરણ? હા, પેલું અને છેલ્લું. હાલો પેલું આપાત કિરણ આપણે ડ્રો કર્યું. ઇન્સિડન્ટ લખવાનું હવે જરૂર નથી. તો કેમાંથી પરાવર્તિત થતું દેખાશે? ના પછી હવે એવું ન કરે એ પ્રમાણે તો ઇમેજ બનાવી દીધી છે. જો આમાં કેવી રીતના ડ્રો કર્યું છે? આમે કેમ ડ્રો કર્યું? મેં ખૂણો માપીને ડ્રો કર્યું હતું. હું જોઈને ડ્રો કર્યું હતું? આઈમાંથી નીકળે છે એવી રીતના ડ્રો કરવાનું. કેવી રીતના ડ્રો કરવાનું છે? ઇમેજ માંથી પ્રકાશનું કિરણ આવતું દેખાય એ પ્રમાણે ડ્રો કરવાનું છે. એ અહીં સુધી બરોબર. સેમ ટુ સેમ હવે શું કરવાનું? નંદની આપાત કિરણ પહેલા કરવાનું. આપાત કિરણ છેલ્લું ડ્રો કરી નાખ્યું. ઓકે ઓકે આઈમાંથી નીકળતું એવી રીતના આ ડ્રો કરી નાખ્યું. અહીંથી સ્ટાર્ટ થઈ જશે બરોબર. વોકિંગ ટ્રેક મોટું કરી નાખ્યું. બસ તો હવે આપણે કેવી રીતના સોલ્વ કરશે? આપણે આ અંતર ગોતવું છે. શું ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બનાવવાનો? હાલો કયો કાટકોણ ત્રિકોણ આનો ઉપયોગ થશે?
અને અહીં હું ખેંચી લઉં. રેડી? થોડાક નામ આપી દઈએ, સહેલું પડશે. A B C D બરોબર, x અને y. કયા કયા ત્રિકોણનો ઉપયોગ કરશે? એ આમાં લોચા વાળું થાય, એના કરતા નીચે ના પકડાય. આ ત્રિકોણ જુઓ, કયો છે ત્રિકોણ? BCI. એના જેવો બીજો કયો ત્રિકોણ છે? XDI છે ને, સમરૂપ ત્રિકોણ કે એકરૂપ જે કહેતા હોય, એમાં ગુણોત્તર કેવાય છે? સેમ ટુ સેમ. હજી એ કઈ જાજી ન ખબર પડે તો શું કરે? અહીંયા કહી દો થીટા. શું કહી દઈએ? થીટા. તો સૌથી પહેલા શું કરીએ કે ત્રિકોણ કયો છે? નાનો ત્રિકોણ BCI માં tan થીટા લગાડીએ. એ શું આવશે? BCI માં tan થીટા એટલે શું આવશે? BC upon CI. તો આ O થી C D છે, તો C થી I બી D છે ને, તો અહીંયા શું આવશે? D upon D. ખ્યાલ આવે છે? એવું જ tan થીટા કેમાં લાગશે? ત્રિકોણ XDI એમાં tan થીટા લગાડી તો હરખો જશે ને tan થીટા. થીટા હરખો, tan થીટા હરખો જોઈએ તો શું આવશે? XD ને. સામેની બાજુ આ જે મોટો ત્રિકોણ બને છે એમાં સામેની બાજુ કોણ છે? XD. શું છે? XD. પછી ID અથવા DI. તો 1 બરાબર XD ગોતવાનું છે. DI કેટલું છે? DI 4D. આટલું તો 3D છે જ ને, બીજું કેટલું? આ D 4D. તો XD બરાબર કેટલું આવ્યું? 4D. હવે જુઓ, અહીંયા D છે, અહીંયા બી D છે, તો આ ત્રિકોણ બે કેવા થશે? એકરૂપ થઈ જશે ને, સરખે સરખા થઈ જશે. રેડી? તો સિમિલરલી આપણે એવું કહી શકીએ કે ભાઈ dy બી કેટલું થશે? 4D. તો જે આપણો આન્સર છે એ શું છે? XD plus dy is equals to xy is equals to કેટલા છે? 8D. આટલા અંતર સુધી એને છે આની ઇમેજ દેખાશે. ખ્યાલ આવ્યો? ખબર પડી? મેં માની લો કે અહીંયા ગુણોત્તર અલગ કરી નાખ્યો તો અહીંયા 2D છે ને અહીંયા D છે. તેવા કેસમાં અહીંયા શું હોય? 2D ના છેદમાં D, 2D ના છેદમાં D is equals to XD ના છેદમાં DI. DI તો 4D જશે. તેવા કેસમાં અહીંયા ડબલ આવશે, 2D by D એટલે DD કેન્સલ 2 કેટલા આવશે? 8D. અને ઉપરવાળામાં તો જીવ આમાં થાય છે એવું આમાં થતું હોય છે જૂનું, તો એ ઉપરવાળો તો 4D જ આવશે. આન્સર કેટલો આવશે? 12D. ચાલો એવો પેટર્ન પકડાઈ ગઈ કેવી રીતના કરવાનું. સૌથી પહેલું કામ રે ડાયાગ્રામ. રે ડાયાગ્રામ બનાવીને પછી એક નાનું ત્રિકોણ એવું જ મોટો ત્રિકોણ એમાં tan થીટા સરખાવી દેવાના. આ ડિવાઇડ બાય આ ઇઝ ઇક્વલ ટુ આ ડિવાઇડેડ બાય આ. ખ્યાલ આવે છે? એવી રીતના ઉપર માટે જોવાનું. આ ત્રિકોણમાં માની લો કે અહીં આલ્ફા બને છે અને આને બીટા કહી દો, tan આલ્ફા બરાબર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. ખબર પડી ગઈ? હવે આની જગ્યાએ તમને એવો બી પ્રશ્ન પૂછે કે અહીંયા અરીસો છે, અહીંયા બલ્બ મૂક્યો છે ઓબ્જેક્ટની જગ્યાએ, પણ બલ્બની છે ને પાછળની બાજુ ઢાંકી દીધી છે અહીંયા 180 ડિગ્રી સુધી, કે સીધો પ્રકાશ છે વોકિંગ ટ્રેક ઉપર બલ્બનો નહીં આવે. તો જે કાંઈ પણ પ્રકાશ આવશે વોકિંગ ટ્રેક ઉપર એ કોને કારણે આવશે? અરીસામાંથી જે પરાવર્તન થઈને આવે છે. તો તમને પ્રશ્ન એવી રીતના પૂછે કે વોકિંગ ટ્રેક નો કેટલો ભાગ છે પ્રકાશિત થઈ છે, તો છેલ્લું કિરણ આ જ આવશે ને. આ જે ઇમેજ બનશે એ જ શું કરશે? હવે બલ્બ ડાયરેક્ટલી પ્રકાશ નહીં શકે, કોણ પ્રકાશ ફેંકશે? બલ્બનું ઇમેજ. ઇનડાયરેક્ટલી કહી શકાય ને. તો એ સૌથી પહેલું પ્રકાશનું કિરણ આ ને સૌથી છેલ્લું પ્રકાશનું કિરણ આ. તો વોકિંગ ટ્રેક નો આટલો એરિયા છે તમારે પ્રકાશિત થઈ છે, બ્રાઇટ. ખ્યાલ આવ્યો? અથવા એટલા એરિયામાં પ્રકાશ પડતો થઈ છે. તમને એવી રીતના બી પૂછી. રેડી? અને આ પ્રશ્ન છે જે મેઇનમાં 3 વાર પૂછાઈ ગયો છે. તો કઈ કન્ફ્યુઝન પ્રતીક લખી નાખો. મોડ કરી નાખો. બરાબર આવે છે ને બધું? ચાલો હવે આના પછી એક ફેમસ ક્વેશ્ચન છે, એનું તમારે રિઝલ્ટ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. ડેરિવેશન જોશી કેવી રીતના થાય છે, પણ ડેરિવેશન પેલી વાત તો પ્લેન મિરર છે, તમને બોર્ડમાં પૂછવાના ચાન્સીસ સાવ ઓછા, 0.01%. ક્યારેક પૂછે છે તો આપણને અમુક વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે,
તો અહીંયા જુઓ કે ભાઈ માનો કે મારે પોતાનું પૂરેપૂરું ઇમેજ જોવું છે આખે આખો બહારથી લઈને પગની તળિયા સુધી, બરોબર, બૂટના તળિયે આવી જાય પહેરેલા હોય તો એના માટે મારે મિનિમમ અરીસાની કેટલી લંબાઈ જોઈએ અને એક્ઝેક્ટલી કઈ પોઝિશન રાખવું તો મને પોતાનું ઇમેજ એકદમ પૂરેપૂરું દેખાશે, બરોબર. તો એના માટે આપણે ડેરિવેશન જોઈએ છે. ઓકે, કે ભાઈ સમગ્ર પ્રતિબિંબ જોવા માટે જરૂરી અરીસાની ન્યૂનતમ લંબાઈ અને તેને અનુરૂપ સ્થાન આપણે જોવાનું છે. પેલા છે ને આપણે શું કરશે, પેલા આખું અરીસું લઈને પછી આપણે શું કરશે કે એક્ઝેક્ટલી જે જગ્યાએ આપણો પગનું ઓલું દેખાતું હોય છે શું ઇમેજ કાપતું જવાનું કાપતું જવાનું કાપતું જવાનું, જ્યાં આપણે પગનું ઇમેજ દેખાય ત્યાં પછી એટલું રાખી દેવાનું, પછી ઉપરથી કાપતું જવાનું કાપતું જવાનું કાપતું જવાનું, ઉપરનું આપણે માથાની ઇમેજ દેખાય ત્યાં સુધી રાખવાનો. પછી જોશે કે એક્ઝેક્ટલી નીચેથી કેટલી હાઈટ છે ને લંબાઈ કેટલી છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? પેલા આપણે શું કરશે, આખો અરીસો, બરોબર. માની લો આપણે અરીસો ડ્રો કર્યો છે, આ ગ્રાઉન્ડ છે, શું છે અહીંથી કોઈ અંતરે એક માણસને રાખી દઈએ. માણસની આકૃતિ છે, રેડી, બરોબર. ખ્યાલ આવે ને? હાથ છે, સાવધાન, વિશ્રામ, સાવધાનની પોઝિશનમાં છે ને, હે શું છે? રોબોટ. બસ બસ, પછી નામ નથી પડવા. હવે જો ખાસ અમુક ક્રુશિયલ વસ્તુ અને થોડુંક છે ને રોબોટ જ છે તો એવું ડ્રો કરી નાખી. આ રોબોટ નું કેમેરા આંખનો કહેવાય ને, પછી થોડી નીચે ડ્રો કરી. આ પોઈન્ટ છે ડિફરન્શિએટ થઈ જાય, આઈ અને માથું થોડુંક મોટું છે. આ પોઈન્ટ ને આપણે કહી દઈએ હેડ. શું કહી દઈએ? હેડ. આ પોઈન્ટ ને આપણે કહી દઈએ ફૂટ. શું કહેવાય? એક પગ એટલે ફૂટ કહેવાય, બે પગ એટલે ફીટ કહેવાય, બરોબર ને. હવે ડી અંતરે છે, હવે આનું ઇમેજ ડી અંતર અહીંયા બનશે. પછી આખું રોબોટ બનાવતો નથી, જેટલા જરૂરી પોઈન્ટ છે ડેશ વડે દર્શાવી દઉં છું. એટલું આ એટલું જ આ આવશે એફ નું ઇમેજ એફ ડેશ. ઓકે, પછી હવે આનું આપણે આના માટે જે આપાત કિરણો છે, પેલા તો આમાંથી પરાવર્તિત જે કિરણ આવતું હોય છે અહીંથી કંઈક આપાત થતા છે ઘણા બધા, આમાંથી જે પરાવર્તિત કિરણ છે આપણે ક્યાં જવા દેશે? આંખમાં. ક્યાં જવા દેશે? આંખમાં. તો આપણે ઊંધું કામ કરશે. શું કામ? કેવું કામ કરશે? ઊંધું. પેલા કયું કિરણ ડ્રો કરશે? પરાવર્તિત કિરણ. કયું કિરણ? પરાવર્તિત કિરણ. પછી કયું ડ્રો કરશે? આપાત કિરણ. હવે જુઓ ખાસ, રેડી? આનાથી નીચેનાની કોઈ આપણને જરૂર છે ના, નીચેનો પોર્શન નહીં હોય તો ચાલશે. આપાત કિરણ છે, જેટલો આ ખૂણો છે એટલો જ આ ખૂણો છે. આલ્ફા હોય તો આ બી આલ્ફા હશે. એવી રીતના આપણે એચ નું ઇમેજ ડ્રો કરી નાખી. શેનું ઇમેજ ડ્રો કરી નાખી? એચ નું. આ જ રેખા ઉપર આવશે ને, એ તો ડ્રો કર્યું છે ને. આ એચ નું ઇમેજ અહીંયા ક્યાં આવશે? સામે જ એચ ડેશ. તો ખ્યાલ આવે છે? આપણે આમાં બી ઊંધું કામ કરશે. પેલા કયું કિરણ ડ્રો કરશે? પરાવર્તિત કિરણ. ડ્રો થઈ ગયું પરાવર્તિત કિરણ. ઉપર ડ્રો કરો. અને આ કયું? આમ ના હોય. આ કયું કિરણ થઈ જશે?
આપાત કિરણ, તો અરીસા તરફ આ જશે, અરીસાથી આમ આવશે, આમ જશે, બનશે એને આપણે શું કહી દઈએ? બીટા. તો અહીંયા બી શું થઈ જશે? બીટા. ચલો ખ્યાલ આવ્યો, ખબર પડી. હવે હાઇટ ઓફ ધી રોબોટ ઇઝ કેપિટલ H. કોલેજ કહી દઈએ કેપિટલ H આપણે યુઝ કરી દીધું છે. તો આ ઉપરનો પોર્શન ઉડાડી દઈએ ને સૌથી પહેલા તો. ખ્યાલ આવે છે? તો માની લો કે આ સૌથી નીચેનો પોઈન્ટ છે ને આપણે નામ આપી દઈએ X. સૌથી ઉપરના કોણને નામ આપી દઈએ Y. ઓકે, અને આને નામ આપી દઈએ, આ પોઈન્ટ ની સામે બનશે એને કહી દઈએ A, અને આ પોઈન્ટ ને આપણે કહી દઈએ B. ચાલો ખ્યાલ આવે છે, ખબર પડી. હવે આપણે છે ને ત્રિકોણ લગાડવું જોઈએ. શું લગાડવું જોઈએ? ત્રિકોણ. અહીંયા આપણે આ લંબાઈ આપણે ઇનશોર્ટ ગોતવી છે. પહેલા આપણે છે ને એક કામ કરીએ, આ D છે ને, પહેલા આપણે આ ગોતી લઈએ, D ના ફોર્મમાં કઈ કરીએ, સોલ્વ આન્સર આવી જશે, મત રહી. માની લો tan આલ્ફા લગાડીએ, તો tan આલ્ફા બરાબર શું થશે? નીચે AF ના છેદમાં D, અને સામે શું થશે? અથવા તો AE થશે ને, AE ના છેદમાં D થશે ને. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ AE બરાબર AF હોય છે. AE બરાબર શું હોય છે? AF. AE બરાબર AF. એવી રીતના આપણે એવું કહી શકીએ કે સેમ ટુ સેમ AB બરાબર BH, ને આલ્ફા ની આલ્ફા છે, આ ત્રિકોણ એકરૂપ થાય ને, આ ને આ સેમ છે, એવી રીતના આ ને આ સેમ છે. લગાડી દો tan બીટા હરખું જ આવશે, છેદમાં અહીંયા D આવશે, DD કેન્સલ થઈ જશે વળી પાછું. હવે આપણે જે જરૂરી ન્યૂનતમ લંબાઈ છે એને આપણે કહી દઈએ x થી y. તો જેટલું x થી y છે એટલું જ a થી b છે. x ની એક્ઝેક્ટલી સામે a છે ને y ની એક્ઝેક્ટલી સામે b છે. તો આપણે એવું લખી શકાય કે ભાઈ h બરાબર શું લખી શકાય? hb plus b e plus ea plus af. આવું લખાય કે ના લખાય? ખ્યાલ આવે છે ને? અહીંથી આ, અહીંથી આ, અહીંથી આ, અહીંથી આપણે આવું લખી શકીએ. hb અહીંની જગ્યાએ આપણે લખી શકીએ 2hb ની જગ્યાએ, અથવા bh ની જગ્યાએ eb લખી શકાય, અથવા b લખી શકાય. બરોબર, તો આને 2b કહી દો. કેટલું થઈ જશે? 2be પ્લસ એવી રીતના અહીંયા શું થઈ જશે? 2ea. f ની જગ્યાએ શું મૂકી દઉં? e અથવા a, તો સરખું જ થયું ને, એટલે 2ea થઈ જશે. 2ea. h બરાબર 2 times of be plus ea. લખાય કે ન લખાય? ઓકે, તો be plus ea એકચ્યુઅલી માં શું છે? b થી e પ્લસ e થી a. e તો શું થઈ ગયું? ab થઈ ગયું. શું છે? b થી e પ્લસ e થી a. આજ xy નો થઈ ગયો. આટલો વિભાગ શું થઈ ગયો? ab. ab એટલે શું થઈ ગયું? xy. h બરાબર 2xy. તો xy ની વેલ્યુ કેટલી આવી છે? h/2. આ d ક્યાં ફંક્શન માં આવે છે? ક્યાં વચ્ચે વિધેય તરીકે d ક્યાં નડે છે આપણને? તો ગમે એટલા અંતરે અરીસો મૂકો એનાથી આપણને કઈ ફેર પડશે નહીં. પણ અરીસાની ન્યૂનતમ લંબાઈ કેટલી હોવી જોઈએ જેથી કરી આપણે પોતાની ઇમેજ પૂરેપૂરું જોઈ શકીએ? માણસની ઊંચાઈથી અડધી હોવી જોઈએ. કેટલું છે? માણસની ઊંચાઈથી અડધી ઊંચાઈ હોવું જોઈએ. મતલબ અડધી ઊંચાઈની લંબાઈને બરાબર હોવું જોઈએ. ખ્યાલ આવે છે? હવે આપણે પોઝિશન જોઈએ ને, પરફેક્ટ પોઝિશન. આને હું થોડું નીચે લઈ લઉં તો શું થશે ખબર છે? થોડું નીચે લઈ લઈશ ને તો મારા પગની આગળની જમીન થોડી દેખાવા માંડશે, પણ મને માથું નહીં દેખાય, આટલું દેખાશે. ખ્યાલ આવે છે ને? આની પોઝિશન બી મેટર કરશે ને, કે ભાઈ x અહીંથી કેટલી ઊંચાઈ છે. તો જેટલી x ના બિંદુની ઊંચાઈ છે એટલું તમારે કેટલું હોય છે? af હોય છે. કેટલું હોય છે? af. તો પોઝિશનની વાત કરીએ
પોઝિશન કેટલો આવશે નીચેથી કેટલી ઊંચાઈએ એફ એ ઊંચાઈએ હવે આપણે એફ એ ને એવું કહી શકીએ કે ઈ એફ નું અડધું છે આ બે તો સરખા જ છે ને આ તો એફ થી એ છે એફ થી ઈ નું કેવું છે હાફ એફ થી ઈ નું હાફ છે એફ થી એકચ્યુઅલી માં શું છે એફ શું છે પગના તળિયા એ શું છે આંખ તો આંખની ઊંચાઈ થઈ ને આંખની ઊંચાઈ જેટલી નીચેથી છે એટલી અડધી ઊંચાઈ તમારે અરીસાનો નીચેનો છેડો રાખવાનો ખ્યાલ આવ્યો ખબર પડી તો આને આપણે જે નીચેથી આંખની ઊંચાઈ છે ને આપણે કહીએ આઈ લેવલ શું કહીએ આઈ લેવલ હાઈટ ઓફ આઈ શું કહીએ હાઈટ ઓફ આઈ અને કહી દઉં એચ ઈ શું કહી દઉં એચ ઈ તો આ કેટલું થઈ જશે એચ ઈ બાય 2 તો અરીસાનો નીચેનો છેડો આંખની ઊંચાઈથી અડધી ઊંચાઈ રાખો અને તેની લંબાઈ માણસની ઊંચાઈ કરતા અડધી હોવી આ તમને આપશે પરફેક્ટ પોઝિશન કે જેના માટે તમારે પોતાનું પૂરેપૂરું ઇમેજ પોતે તમે જોઈ શકશો ઓકે અને આ પોઝિશન એક્ઝેક્ટલી આ પોઝિશન એ ન્યૂનતમ લંબાઈ એટલે ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી હવે આ તમારે ડેરિવેશન ક્યાંય યાદ રાખવાની જરૂર નથી ખાલી શું યાદ રાખવાનું છે ફેક્ટરના ફોર્મમાં જ મિનિમમ કેટલી લંબાઈ જોઈએ માણસની ઊંચાઈ કરતા અડધી ઊંચાઈ અને એક્ઝેક્ટલી કઈ જગ્યાએ રાખવાનું અરીસાનો નીચેના છેડાની ઊંચાઈ કેટલી હોય છે આંખની ઊંચાઈ કરતા અડધી ઊંચાઈ હાફ ઓફ ધી આઈ લેવલ ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી બસ તો હવે એના પછી આપણે છે ને તો એના પછી એંગલ ઓફ ડેવિએશન જોઈ લીધું ને એંગલ ઓફ ડેવિએશન પછી આપણે એંગલ ઓફ ડેવિએશન જ જોશી બટ વિથ મલ્ટીપલ રિફ્લેક્શન્સ એનાથી મલ્ટીપલ રિફ્લેક્શન ની મદદથી angle of deviation in multiple reflection ચલો ક્વેશ્ચન થી શરૂઆત કરીએ બરોબર ને હવે અહીંયા જો આ બે અરીસા છે બે અરીસાને હું રાખું છું એકબીજાથી 60 ના એંગલે કેટલા એંગલે 60 ના જે આ પેલા અરીસાથી 20 ડિગ્રીના ખૂણે છે 20 હાલો તો આનું બે પરાવર્તન પછી બે વખત પરાવર્તન પછી ટોટલ એંગલ ઓફ ડેવિએશન આપણે કહેવાનું છે તો બસ શું કરીએ વારાફરતી બનાવતા જઈએ શું કરીએ વારાફરતી બનાવતા પ્રશ્ન જોઈએ સોલ્યુશન આ પ્રમાણે ચાલુ 20 આ કેટલો ખૂણો છે 60 કેટલા ખૂણે આ પરાવર્તિત થશે 20 ડિગ્રી ને જાતું તું આમ વયું ગયું આમ તો પહેલી વખત જે ડેવિએશન આવશે બીજી સપાટી ઉપર આપાત થશે તો બીજી સપાટી ઉપર આપણે શું જોશે આપાત કરતા પહેલા આપાત કોણ શું જોશે આપાત કોણ હવે મેં અહીંયા એક્ઝેક્ટલી અહીંયા ડ્રો નથી કર્યો કેમ કે મને નથી ખબર કે જે અરીસાથી એંગલ બનાવશે ગુરુ કોણ હશે કે લઘુ કોણ હશે પણ એટલી મને ખબર છે કે પ્રકાશનું કિરણ આપાત કરીએ ત્રિકોણ તો બનશે તો એ આપણે અરીસાથી ખૂણો ગોતવો છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180 ના એનો આપણે ઉપયોગ કરશું રેડી હવે જુઓ આ એક ખૂણો તો બાકીનો ખૂણો થશે 70 તો અહીંયા જે ત્રિકોણ બનાવશે રેડી એમાં ત્રીજો ખૂણો કેટલો હશે તો કે 180 માંથી આ બેનો સરવાળો બાદ કરો આ બેનો સરવાળો કેટલો થશે 130 તો 130 છે તો 180 માંથી 130 થાય તો કેટલા વધશે 50 વધશે તો
બીજા અરીસા ઉપર આપાત કિરણે અરીસાથી 50 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે. કોનાથી? અરીસાથી. આ જે ખૂણો બનશે અરીસાથી જ બનશે ને, તો એ કેવો કોણ બનશે? લઘુ કોણ. કેવો કોણ બનશે? લઘુ કોણ. તો 90 થી કેવો દેખાવો જોઈએ? ઓછો. આ 90 છે, તો આમ ડ્રો કરીશ તો જો 90 થી ઓછો દેખાય. આમ ડ્રો કર્યું હોત તો 90 થી વધારે દેખાય. હવે અહીંયા જુઓ, પ્રકાશનું કિરણ મેં આપાત કરી દીધું, અહીંયા 90 બનશે ને, 90 છે. આ કેટલો એંગલ બનશે? 50 ડિગ્રી. ખ્યાલ આવ્યો ને? રેડી? હવે આપણે શેમાં ઇન્ટરેસ્ટેડ હોય? એંગલ ઓફ ડેવિએશન માટે. આપાત કોણ કેનાથી બનેલો હોય? લંબથી. લંબ અને સપાટી વચ્ચે કેટલો ખૂણો હોય? 90. એમાંથી એક ખૂણો કેટલો છે? 50. તો લંબથી કેટલો વધશે? 40. તો બીજી સપાટીએ આપાત કોણ કેટલો છે? 40 ડિગ્રી. ઓકે. જો પ્રકાશનું કિરણ અહીંયા બીજો અરીસો ન હોય તો પ્રકાશનું કિરણ આમ થયેલું છે, મૂળ માર્ગ એની જગ્યાએ અહીંયા વળી જશે. 40 આવ્યું તો 40 ચાલ્યો જશે. આમ વળી ગયું. એંગલ ઓફ ડેવિએશન 2 થઈ ગયું. તો બીજો એંગલ ઓફ ડેવિએશન કેટલું થશે? 180 માઇનસ 2 into 40 ને કેટલા આવશે? 100 ડિગ્રી. કઈ બાજુ? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. સમઘડિત ફરે છે ને, તો ટોટલ ડેવિએશન કેટલું થઈ જશે? ડેવિએશન 1 પ્લસ ડેવિએશન 2 સેમ ડાયરેક્શન છે તો સરવાળો ને 140 પ્લસ 100 240 ડિગ્રી ક્લોકવાઇઝ. એનું બીજું આ રીતના બી લખી શકું, 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. આવી રીતના બી લખી શકાય. હવે જુઓ, આને આપણે એક્ઝેક્ટલી ડ્રો કરવું હોય તો ગણાઈને એવું ન થાય સાહેબ ડાયરેક્ટલી કેમ સરવાળો? તો આપણે જોઈ લઈએ. આપણે જોઈએ, આને કહી દઉં આપાત કિરણ નંબર 1, ઇન્સિડન્ટ રે નંબર 1 અને રિફ્લેક્ટેડ રે નંબર લાસ્ટ. ખ્યાલ આવે છે? ખબર પડે છે ને? તો હું શું કરું છું? આ ઇન્સિડન્ટ રે નંબર 1 ડ્રો કરી નાખ્યું. ખ્યાલ આવે છે ને? પછી અહીંથી કેટલું વાળી દઈશ? 140 ડિગ્રી. જે કેટલાથી ઓછું હોય છે? 180 થી. આને મેં ઇન્સિડન્ટ રે નંબર 1 બનાવી દીધો. 180 છે, એનાથી થોડુંક ઓછું એટલે 90 થી તો વધારે થશે. આમ આવશે. આ કયું બનશે? આને કહી દઉં રિફ્લેક્ટેડ રે નંબર 2. સોરી, રિફ્લેક્ટેડ રે નંબર 1. આ થઈ ગયો રિફ્લેક્ટેડ રે નંબર 1. આ કેટલો એંગલ બન્યો? 140. તો રિફ્લેક્ટેડ રે નંબર 1 ની ડાયરેક્શન શું થઈ? તો કે બીજા અરીસા ઉપર ઇન્સિડન્ટ રે. ખ્યાલ આવે છે? અને ત્યાંથી આ કેટલું વળ્યું છે? ક્લોકવાઇઝ 100 ડિગ્રી. 100 ડિગ્રી એટલે 90 થી વધારે પણ 180 થી ઓછું. તો 180 કહેવાય RR1 માટે, બટ આ 90 કહેવાય તો એનાથી થોડું વધારે. તો અહીંથી આ કેટલું વળ્યું હોય છે? 100 ડિગ્રી. આ થઈ જશે રિફ્લેક્ટેડ રે લાસ્ટ. ચલો ખ્યાલ આવ્યો? તો જો થાય છે ને, કેટલા થાય છે? ક્લોકવાઇઝ 140 ને 100 કેટલા? 240 ડિગ્રી. અથવા તો આ બાજુ બી કહી શકાય ને, કેટલું હોય છે? 360 માંથી 240 એટલે કેટલા વધશે? 120 ડિગ્રી. આમ ફરે છે તો કયું? એન્ટી ક્લોકવાઇઝ. પેલા લખી નાખો, પછી આના આપણે 5 સેટ કરશું. સારું, ચાલો હવે એકને તમને કરાવી દીધું. ઘરે જઈને વ્યવસ્થિત આને તમારે મોઢે ગણવાનું છે. પેલા હરખું સમજી લેજો. તમારે જીઓમેટ્રી રગડતા પ્રેક્ટિસ કરી લેજો. આ થઈ જાય પછી તમારે આ બધા કિસ્સા માટે ડેવિએશન આફ્ટર 2 રિફ્લેક્શન, બે પરાવર્તનમાંથી તમારે ટોટલ વિચલન કોણ ગોતવાનું છે. આ બધા પ્રશ્ન છે નોટ ડાઉન કરી લેજો. ઓકે, અને આનું આપણે બધાનું ડિસ્કશન આવતીકાલે કરીશું. ઓકે, ચાલો ભાઈ આજ માટે, સોરી, આ લેક્ચર માટે આટલું. અસ્તુ.